વેલકમ ટુ ધ્રુવીઝ કિચન. આજે આપણે વઘારેલું દહીં બનાવશું. ગરમીની સિઝનમાં આ દહીં ખૂબ ટેસ્ટી લાગે છે. તમને જ્યારે કોઈ દાળ શાક ખાવાનું મન ન થાય તો આ દહીં અને રોટલી ખાવાથી બહુ જ સારું લાગે છે. તો એના માટે મેં લીધું છે, દહીં લીધું છે, એક મીડિયમથી મોટું ડુંગળી લીધી છે, 2-3 કળી લસણ લીધી છે, એક નાનું લીલું મરચું લીધું છે અને બસ આ રૂટીન મસાલા, મીઠું એ બધું જોઈશે. તો ચાલો આપણે દહીં વઘારીએ. તો આપણે સૌ પ્રથમ પેન લઈશું વઘાર માટે અને ગેસ ઓન કરશું. હવે એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લેશું. તેલને ગરમ થવા દેશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એમાં થોડી રાઈ નાખશું. રાઈને તતડવા દેશું. રાઈ સરસ તતડી ગઈ છે. હવે એમાં જીરું નાખશું. 1/2 ચમચી જેટલું જીરું નાખશું. તો ગેસ લો કરી દેવાનો અને એમાં 2-3 કળી ઝીણી કાપેલી લસણની નાખશું. એકદમ થોડી લાલ નહીં થવા દેવાની. લીમડાના પાન નાખશું. લીલા મરચાં નાખશું. ત્યારબાદ આ ડુંગળી નાખી દઈશું. આ ડુંગળીને પ્રોપર થવા દેવાની. આપણી ડુંગળી લગભગ સંતળાઈ ગઈ છે. હવે આપણે એમાં બીજા મસાલા કરી લઈશું. બહુ બળવા નહીં દેવાની, ડુંગળી આવી રીતના રાખવાની. મીઠું થોડું નાખશું એમાં. થોડું આમાં નાખ્યું, થોડું મેં મીઠું દહીંમાં પણ નાખી દીધેલું છે. હિંગ નાખવાની થોડી, 5 ચમચી જેટલી. થોડી હળદર નાખવાની. ધાણા જીરું નાખવાનું 1/2 ચમચી. અને ખૂબ જ ઓછું લાલ મરચું નાખવાનું. લીલું મરચું ઓલરેડી નાખેલું છે. બસ હવે ગેસ બંધ કરી દેવાનો. હવે આ આપણે વઘાર એમાં નાખી દઈશું. ગરમી છે એટલે આપણે તેલ ઓછું નાખેલું છે. હવે એને બરાબર મિક્સ કરી લઈશું. ખૂબ બધી કોથમીર નાખવાની. ફરી મિક્સ કરી લેવાનું. તો આપણું વઘારેલું દહીં તૈયાર છે. એને જુવારની રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. થેપલા, રોટલી, બાજરાની રોટલી બધા સાથે સરસ લાગે છે. તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.